વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું હિમાંશુ કુમાર દિનેશકુમાર જોશી આઈટીઆઈ ખોખરા મણિનગરથી આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત આજે જનરેટર લેસન વિશે આપ સૌને માહિતી આપીશ. ચાલો તો આપણે જોઈએ જનરેટર વિશેની માહિતી જોઈએ. જનરેટર બરાબર છે. તો જનરેટર શું છે તેના વિશે આપણે માહિતી જોઈએ. આ લેસનની અંદર આપણે જનરેટર શું છે, તેનો વર્કિંગ પ્રિન્સિપલ મતલબ એનો કાર્ય સિદ્ધાંત અને એ કેવી રીતે કાર્ય કરે છે એની કાર્ય પદ્ધતિ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જનરેટર શું છે? તો એ જનરેટર છે એ એક મશીન છે જે મિકેનિકલ એનર્જી, આ જે મિકેનિકલ એનર્જી છે એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. એનું રૂપાંતર શેમાં કરે છે? મિકેનિકલ ફોર્મ છે જે ઉર્જાનું એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. મોટરમાં આપણે અગાઉના લેસનમાં વાત કરી હતી, એમાં શું હતું કે ઇલેક્ટ્રિકલ એનર્જી જે હોય એનું કન્વર્ઝન મોટર જે મશીન છે એ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરતું હતું. અને આ જનરેટર છે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. હવે આ મિકેનિકલ એનર્જી છે એ શેના દ્વારા આપવામાં આવે છે? મોટરની અંદર તો બરાબર છે કે ચલો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ મોટરમાંથી, સ્વિચ પાડી વિદ્યુત પ્રવાહ મોટરમાંથી પસાર થયો અને મિકેનિકલ એનર્જી આપણને મોટરની શાફ્ટ ઉપર મળી. હવે આ મિકેનિકલ એનર્જી છે એ અહીંયા જનરેટરમાં ઇનપુટ તરીકે છે. તો એ મિકેનિકલ એનર્જી શેના દ્વારા આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે પ્રાઇમ મૂવર દ્વારા. હવે આપણને એમ થાય કે પ્રાઇમ મૂવર, તો પ્રાઇમ મૂવર એટલે શું? તો પ્રાઇમ મૂવર કોને કહીશું? તો પ્રાઇમ મૂવર એટલે જે નેચરલ એનર્જી છે, પ્રાકૃતિક ઉર્જા છે, એનું બીજી કોઈ એનર્જીમાં કન્વર્ઝન કરે, તો એને કહીશું આપણે પ્રાઇમ મૂવર. હવે પ્રાઇમ મૂવરના ઉદાહરણ આપણે જોવા હોય તો એક એન્જિન છે, બરાબર છે. તો એ એન્જિન છે એ એક પ્રકારનું પ્રાઇમ મૂવર છે. એમાં શું છે તો એ પેટ્રોકેમિકલ જે હોય છે, પેટ્રોલિયમ હોય છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ, એનું કન્વર્ઝન મિકેનિકલ એનર્જીમાં કરે છે. એનું કન્વર્ઝન જે છે એ શેમાં કરે છે? મિકેનિકલ એનર્જીમાં કરે છે. પછી તેવી જ રીતે આપણે વાત કરીએ, હવે ટર્બાઇન છે એ પણ એક પ્રકારનું આપણે પ્રાઇમ મૂવર કહી શકીએ. તો એ કેવી રીતે? તો એ પ્રાકૃતિક એનર્જી તરીકે શું લે છે? તો ટર્બાઇન છે તો વિન્ડ ટર્બાઇન હશે, બરાબર, આપણે પવનચક્કી કહીએ છીએ. તો એ શું કરે છે? પવન ઉર્જા જે છે, પવનની અંદર જે રહેલી ઉર્જા છે એનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. તેવી જ રીતે હાઇડ્રોલિક ટર્બાઇનની વાત કરીએ તો હાઇડ્રોલિક ટર્બાઇનમાં પણ શું હોય છે કે એ જે જળ ઉર્જા છે, હાઇડ્રોલિક એનર્જી છે, એનું કન્વર્ઝન આપણને મિકેનિકલ એનર્જીમાં કરી આપે છે. તો આ બધા જે ડિવાઇસ છે એને આપણે પ્રાઇમ મૂવર કહીશું. તો આપણને એના દ્વારા મિકેનિકલ એનર્જી મળી. હવે મિકેનિકલ એનર્જી છે એ આપણે આપીએ છીએ જનરેટરની અંદર. એ ઇનપુટ તરીકે જનરેટરમાં આપવામાં આવે છે અને જનરેટર છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. એ આપણને અલ્ટરનેટિંગ કરંટ આપે છે અને એને પછીથી આપણે ડીસીમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ એનો વર્કિંગ પ્રિન્સિપલ, કાર્ય સિદ્ધાંત શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ. તો ફેરાડેના નિયમ મુજબ આ જે જનરેટર છે કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? કોના નિયમ ઉપર? તો ફેરાડેના નિયમ ઉપર કાર્ય કરે છે. તો ફેરાડેના નિયમ મુજબ જ્યારે કોઈ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે, આપણે અગાઉના લેસનમાં જોયું હતું એમ, આ જો હોરિઝોન્ટલ લાઇન જે અહીંયા આડી લાઇન છે એ શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. એટલે આ ફ્લક્સ છે, બરાબર. સપોઝ આ એનથી એસ, નોર્થ પોલ ટુ સાઉથ પોલમાં મૂવ કરે છે, એટલે અહીંયા ડાબીથી જમણી બાજુ ફ્લો થાય છે એનો. તો એ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. આ શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર કહેવાય.
તો ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વાહક હોય, તો આ આપણે એક વાહક જોઈએ. આ સપોઝ પ્લેટ છે એક, કે એક વાયરની કોઇલ બનાવેલી છે. કોઇલ પેલી આગળ આપણે સર્ક્યુલર કોઇલ જોઈ હતી, આ આપણે એઝ્યુમ કરીએ કે આવી એક કોઇલ છે, રેક્ટેન્ગ્યુલર કોઇલ બનાવી છે આપણે વાયરની. તો એને આ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવામાં આવે તો એમાં શું થશે? તો એની અંદર જો આપણે આ વાહકને ગતિ કરાવીશું તો એની અંદર વીજ ચાલક બળ ઉત્પન્ન થશે. અને વીજ ચાલક બળ ઉત્પન્ન થાય એ વીજ ચાલક બળને આપણે કોઈ એક જગ્યાએ કલેક્ટ કરીશું. એ કલેક્ટ કરવામાં આવે છે શેના સ્વરૂપે? તો અલ્ટરનેટિંગ કરંટના સ્વરૂપે. અને ત્યારબાદ તેને પછી ડાયરેક્ટ કરંટ ડીસી કરંટમાં પણ તેનું રૂપાંતરણ કરી શકીએ છીએ. હવે જે આ વીજ ચાલક બળ છે, એ વીજ ચાલક બળનું પ્રમાણ જે છે એ શેના ઉપર આધાર રાખે છે? તો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર આ વાહક છે એની મૂવમેન્ટ કરાવવામાં આવે. એના એ મૂવમેન્ટ કરશે, જેટલી ઝડપથી કરશે એટલા આ જે હોરિઝોન્ટલ લાઇન છે એને શું કરશે? આ વર્ટિકલ લાઇન છે એ એટલી ઝડપથી કટ કરશે, એને કાપશે, બરાબર છે, એને છેદશે. તો વીજ ચાલક બળનું જે પ્રમાણ છે એ શેના ઉપર આધાર રાખે છે? તો વીજ ચાલક બળનું પ્રમાણ છે ચુંબકીય રેખાઓના કાપવાના દર, એનો દર કેટલો છે તેના ઉપર આધાર રાખે છે. તો આ રીતે જનરેટર છે એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે જનરેટર દ્વારા વાત કરી કે મૂળભૂત રીતે શું થાય છે, તો અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરવામાં આવે છે. હવે અલ્ટરનેટિંગ કરંટ છે એને ડીસીમાં પણ આપણે સ્પ્લિટ રિંગની મદદથી કન્વર્ટ કરી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે એ અલ્ટરનેટિંગ કરંટ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો એની કાર્યપદ્ધતિ જોઈએ. તો આકૃતિ 1 અહીંયા ડાબી બાજુ આકૃતિ 1 દર્શાવી છે. એની અંદર કયા કયા કમ્પોનન્ટ છે એ જોઈ લઈએ પહેલાં આપણે. તો આ કયો છે? ઉત્તર ધ્રુવ, બરાબર, નોર્થ પોલ છે. આ છે સાઉથ પોલ. આ બંને મેગ્નેટ છે એનો, આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. હવે એમાં યુનિફોર્મલી અહીંયા કન્ટિન્યુઅસલી શું થતું હશે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હશે. એની અંદર કોઈ એક કંડક્ટર આપણે મૂકી દીધું. એ કંડક્ટરને શું કર્યું? એની અંદર ગતિ આપી આપણે, બરાબર છે. એટલે અહીંયા મિકેનિકલ એનર્જી આપી આપણે. શું કર્યું? અહીંયા ગતિ આપી આપણે. એ ગતિના કારણે શું કરશે? તો આ જે મેગ્નેટિક ફિલ્ડ છે, ફ્લક્સ છે, એને કટ કરશે. ચુંબકીય રેખાઓ જે છે એને શું કરશે? એ કટ કરશે. અને એ કટ કરવાના કારણે એની અંદર વીજ ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ જનરેટ થશે. અને એને પછી આપણે એક જગ્યાએ કલેક્ટ કરીશું. તો આ એક કોઇલ આપી છે ABCD. પછી જો અહીંયા ડી છેડો છે એ ક્યુ, એનો જે એન્ડ પોર્શન છે એ કયો છે? ક્યુ છે. એની સાથે આપણે કઈ રિંગ જોડી છે? તો સ્લીપ રિંગ કનેક્ટ કરી દીધી છે. અને એની સાથે વાય કરીને એક બ્રશ છે. બ્રશ શેના બનેલા હોય છે? તો એ કાર્બન મટીરિયલના બનેલા હોય છે. તો એ કાર્બન બ્રશ વાય પોઈન્ટ ઉપર છે, એ એની સાથે કોન્ટેક્ટમાં છે. એની સાથે પરમેનન્ટલી કનેક્ટ નથી કર્યું, ખાલી એ જે રિંગ છે, કઈ રિંગ? તો સ્લીપ રિંગ. એ સ્લીપ રિંગ ઉપર કોન્ટેક્ટમાં છે ખાલી એ, બરાબર છે, આ વાય પોઈન્ટ. પછી ત્યાર પછી જો એનો બીજો છેડો છે એફ. એ અહીંયા એક RL લોડ આપેલો છે, એક ડિવાઇસ આપ્યો છે, એની સાથે કનેક્ટ કરેલો છે. પછી આ એ છેડો છે, એનો એન્ડ પોઈન્ટ છે, એના ઉપર આપણે શું કર્યું? સ્લીપ રિંગ છે એની સાથે છેડો જોઈન્ટ કરી દીધો આપણે. હવે એ પી પોઈન્ટ છે એની સાથે કયું છે? તો એક્સ કાર્બન છે, કાર્બન બ્રશ છે એક્સ, એ કોન્ટેક્ટમાં છે. એ સ્લીપ રિંગ સાથે એક્સ પોઈન્ટ ઉપર કાર્બન બ્રશ કોન્ટેક્ટમાં છે.
અને એનો છેડો ઈ એ ડિવાઇસ સાથે અહીંયા RL સાથે કનેક્ટ કરી દીધો છે. તો આ આકૃતિની અંદર આટલા કમ્પોનન્ટ છે. હવે આપણે જોઈએ શું થશે, આમાં શું થશે. તો આ જે ચુંબકીય રેખાઓ છે એની અંદર વાહકને ગતિ આપવામાં આવશે, એટલે ચુંબકીય રેખાઓને આ બે લાઈન છે કોઇલની AB અને CD એ શું કરશે, કટ કરશે એને. અને એ કટ કરવાના કારણે શું થશે, ફેરાડેના નિયમ મુજબ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અહીંયા જનરેટ થશે, વીજ ચાલક બળ છે એ ઉત્પન્ન થશે અહીંયા. બરાબર છે. હવે એને શું કરવામાં આવશે, તો સ્લીપ રિંગ ઉપરથી અહીંયા કાર્બન વાયમાં જશે, કોન્ટેક્ટમાં છે એટલે, અને ત્યાંથી પછી અહીંયા કલેક્ટ કરવામાં આવશે. અહીંયા આગળ કાં તો F પોઈન્ટથી E પોઈન્ટ કે E પોઈન્ટથી F પોઈન્ટ ઉપર એ વહન કરશે. તો એ કેવી રીતે વહન કરશે એ જોઈએ આપણે. તો આપણે એક પોઈન્ટ લઈએ સ્ટાર્ટિંગ પોઈન્ટ, કે ત્યાં આગળથી શરૂઆત કરીએ. સપોઝ તો પોઈન્ટ એ છે, અહીંયાથી વિચારો કે અહીંયાથી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થયો એથી બીમાં, B ટુ Cથી ડીમાં, અને ડી પોઈન્ટનો એન્ડ પોઈન્ટ છે છેડાનો એ કયો છે, Q છે. એ ડીથી Qમાં આવશે, અને Qથી પછી કોન્ટેક્ટમાં શું છે, કાર્બન બ્રશ છે Y. તો આમાંથી વીજ ચાલક બળ આ તરફ ફ્લો કરશે. બરાબર છે. એનો પ્રવાહ આ તરફ હશે Qથી Yમાં, પછી Yથી F, એ અહીંયાથી Yથી F તરફ જશે, અને Fથી પછી અહીંયા E તરફ જશે, Fથી E તરફ જશે. પછી Eથી પાછો કોન્ટેક્ટમાં શું છે, આનો એન્ડ પોઈન્ટ કયો છે, તો કાર્બન બ્રશ સાથે જોડાયેલો છે. તો એ Eથી Xમાં જશે, પછી X કાર્બન બ્રશ સાથે પાછી સ્લીપ રિંગ P છે એ કોન્ટેક્ટમાં છે, તો Xથી Pમાં વહન કરશે, અને ત્યાર પછી Pથી Aમાં થશે. તો આવી રીતે ક્લોઝ લૂપ અહીંયા બનશે. કેવી રીતે, A ટુ B, મતલબ AB CD Q Y F E X અને P. બરાબર છે. P અને પછી A. તો આ રીતે કમ્પ્લીટ એક લૂપ તૈયાર થશે. હવે એ ધારીએ આપણે કે આ 0 ડિગ્રી છે, 0થી પછી 0 ડિગ્રી અહીંયા છે, આ વર્ટિકલ પ્લેનમાં આપણે ધારીએ કે 0 ડિગ્રી અહીંયા છે, અહીંયાથી આમ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફર્યું એટલે 0થી આવી રીતે ફરશે A ટુ B લાઈન. બરાબર છે. અને C ટુ D આમ નીચે જશે, આ ઉપરની તરફ જશે Aથી B, અને Cથી D છે એ લાઈન નીચેની તરફ જાય છે અને કટ કરે છે. હવે આને વિચારીએ કે આ જે આપણને કરંટ મળ્યો એ કઈ ડિરેક્શનમાં છે, તો એ પોઝિટિવ ડિરેક્શન લઈએ કે પ્લસ ડિરેક્શન મળ્યો, કોઈ વેલ્યુ મળી એની એ પ્લસ ડિરેક્શનમાં મળી. તો એનો 180 ડિગ્રી સુધીનો કર્વ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આ રીતે મળશે. હવે ત્યાર પછી પોઝિશન ચેન્જ થઈ જશે આની. આ ગોળ ફરતું હશે એટલે એક સમયે આ AB છે એ CDની જગ્યા લઈ લેશે, અને CD છે લાઈન CD છે એ ABની જગ્યા લઈ લેશે. તો સ્ટેપ નંબર 2ની અંદર જુઓ બતાવ્યું છે કે અહીંયા જુઓ CD હતા, તો CDની જગ્યાએ લાઈન AB આવી ગઈ, અને ABની જગ્યાએ લાઈન CD આવી ગઈ. હવે શું થાય છે, તો આ બંને જગ્યા ચેન્જ થઈ ગઈ. જગ્યા ચેન્જ થવાના કારણે શું થશે, ડિરેક્શન પણ ચેન્જ થશે. કેમ કે આ નીચેની તરફ જાય છે અને આ ઉપરની તરફ જાય છે. હવે એ સમજવા માટે આપણે જોઈએ કે ડિરેક્શન ચેન્જ કેવી રીતે થાય છે. એના માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લાગુ પડશે. જનરેટર છે એને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લાગુ પડશે, અને મોટર માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લાગુ પડશે. તો આપણે યાદ રાખી શકીએ, જનરેટર તો કયો નિયમ, જમણા હાથનો, જનરેટર માટે જમણો હાથ, અને પછી મોટર માટે ડાબા હાથનો નિયમ. તો જમણા હાથનો નિયમ જોઈએ. આ જુઓ,
જમણા હાથનો નિયમ છે. આ જમણો હાથ છે એનો થંબ છે. થંબ છે એ પોઇન્ટરને પરપેન્ડિક્યુલર છે. પોઇન્ટર છે એ જે મિડલ ફિંગર છે આપણી બીજી આંગળી એને પરપેન્ડિક્યુલર છે. તો આ ત્રણ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો આમાં કેવી રીતે આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કરંટની જે ડિરેક્શન છે એ કેવી રીતે નક્કી કરી શકીએ એ જોઈએ પહેલાં, પછી પેલી આકૃતિ ઉપર જઈશું જેથી કરીને તમને ખબર પડે કે એની અંદર ચેન્જ કેવી રીતે થાય છે ડિરેક્શન. તો આ એન પોલ છે, એસ પોલ છે, એ બંને વચ્ચે સતત યુનિફોર્મ મેગ્નેટિક લાઇન્સ છે, ચુંબકીય રેખાઓ, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ અહીંયા છે, એનથી એસ તરફ જાય છે. અને આ એક આપણે કંડક્ટર છે. કંડક્ટરને આપણે ગતિ કરાવીએ છીએ, બરાબર. તો શું થશે? તો ફેરાડેના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની અંદર કંડક્ટરને ગતિ આપશો તમે તો એક ચુંબકીય રેખાઓને કટ થવાના કારણે શું થશે? વીજ ચાલક બળ એટલે કે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થશે. એ કઈ દિશામાં હશે? તો આ જોઈ શકીએ છીએ કે આ કંડક્ટર છે, ફ્લો પહેલાં તો જોઈએ કે મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર, આ રીતે ફ્લો થાય છે. તો ફિલ્ડની દિશા બતાવી, એમાં પોઇન્ટર આપણી મૂકી દીધી પહેલી આંગળી. ત્યાર પછી જે કંડક્ટરની એક ગતિ કરાવીએ છીએ એ આપણા કંટ્રોલમાં છે. ગતિ કઈ બાજુ કરાવીએ? તો ગતિ આપણે સપોઝ ઉપરની તરફ કરાવીએ છીએ તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કઈ ડિરેક્શનમાં જનરેટ થશે, બરાબર છે. તો એ મિડલ ફિંગર ઉપરથી આપણને ખબર પડે. તો ફ્લો ફિલ્ડની દિશા આ હતી, જમણીથી ડાબી બાજુ. અંગૂઠો છે એ દિશામાં આપણે કંડક્ટરને મૂવ કરાવ્યું. તો જુઓ આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મતલબ બહારની બાજુએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ થાય છે. હવે આ જ વસ્તુમાં થોડો ફેરફાર કરીએ આપણે. થોડો ફેરફાર કરીએ તો શું થશે એ જોઈએ. તો ફિલ્ડની દિશા એની એ રાખીએ છીએ આપણે. હવે આપણે આ જે આપણા કંટ્રોલમાં છે ગતિ, એ ગતિને સપોઝ હું ઉપરની જગ્યાએ નીચેની તરફ કરું, નીચેની તરફ આ કંડક્ટરને ગતિ કરાવું તો શું થશે? તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની દિશા કઈ આવશે? તો તમે જાતે પણ આ નિયમનો ઉપયોગ કરીને જાતે પણ જોઈ શકો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની દિશા કઈ હશે. જુઓ આ એનથી એસમાં પોઇન્ટર છે, એની દિશા એની એ જ છે. ગતિ આપણે ખાલી ચેન્જ કરી. હવે એ ગતિ હતી એ કઈ થઈ ગઈ? નીચેની ડિરેક્શનમાં થઈ ગઈ. તો આ અંગૂઠો તમારો કઈ બાજુ થઈ જશે? નીચેની ડિરેક્શનમાં. તો તમારે શું કરવું પડશે? આ જે હાથ છે, બરાબર છે, આ અંગૂઠો એ નીચેની ડિરેક્શનમાં, આ પોઇન્ટર છે એ તો એઝ ઇટ ઇઝ એની જ પોઝિશનમાં રહેશે. તો આ આંગળી તમારી કઈ બાજુ જતી રહેશે? અંદરની તરફ, બરાબર છે, આ અંદરની તરફ. એટલે જુઓ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પહેલી આ કન્ડિશન છે એમાં કેવો બહારની તરફ હતો, અને ત્યાર પછી જો ખાલી આ ગતિ આપણે ઉપરની જગ્યાએ નીચેની દિશામાં આપી કંડક્ટરને ગતિ, એટલે શું થયું? આ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ હતો એની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ. હવે આપણે આવીએ પેલી પાછળની આકૃતિ ઉપર કે આમાં દિશા કેવી રીતે બદલાઈ જાય છે. તો આ પહેલી આકૃતિ તો ખ્યાલ આવી ગયો આપણને. બીજી આકૃતિની અંદર શું થશે કે આ જગ્યા ચેન્જ થઈ ગઈ, બરાબર છે. એટલે શું થઈ જશે? જો એ જ નિયમ આપણે અહીંયા લાગુ પાડીએ સપોઝ, તો કેવી રીતે થશે? તો N2S પોલ, બરાબર, નોર્થ ટુ સાઉથ, ત્યાં શું છે? ચુંબકીય રેખાઓ છે, અને આને આપણે ગતિ આપીએ છીએ. તો અહીંયા પોઝિશન ચેન્જ થઈ ગઈ. આપણે જે ગતિની દિશા હતી, જે પોઝિશન હતી લાઇન ABની, એ ચેન્જ કરી દીધી આપણે. તો શું થઈ જશે? EMF છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એની દિશા પણ અહીંયા બદલાઈ જશે. હવે એ જોઈએ આપણે પાથ દ્વારા શું ચેન્જ આવ્યો એ. તો પોઈન્ટ D આપણે લઈ લઈએ સપોઝ. એ ક્લોઝ લૂપ બનશે તો કેવી રીતે બનશે, બરાબર છે. તો પોઈન્ટ D લઈએ તો D to C, C થી B, B થી A, આ તો ફ્લો આ રીતે સપોઝ થવાનો છે.
પછી એથી કયો લૂપ બન્યો, તો એથી પી આવ્યો. અહીંયા જો ક્રોસ થાય છે, એથી પી આવ્યો. પહેલાંમાં શું હતું કે અહીંયા ડી પોઝિશન હતી અને આ સીધી લાઈન ક્યુ ઉપર આવતી હતી. આમાં એથી પી પોઈન્ટ ઉપર પીના કોન્ટેક્ટમાં એક્સ છે, સ્લીપ રિંગના કોન્ટેક્ટમાં, એટલે એક્સ તરફ ફ્લો થશે. પછી એક્સથી ઈ, ઈથી એફ. તો જુઓ અહીંયા ડિરેક્શન ચેન્જ થઈ ગઈ. આ જે હતી એ જમણીથી ડાબી બાજુ હતું ડિરેક્શન એની, અને અહીંયા ફ્લોની જે ડિરેક્શન છે એ કઈ થઈ ગઈ, ડાબીથી જમણી બાજુ થઈ ગઈ. તો ઈથી એફ, એફથી પછી વાય, વાયના કોન્ટેક્ટમાં સ્લીપ રિંગ ક્યુ છે, ક્યુથી પછી પાછી ડી. તો આ રીતે કમ્પ્લીટ ક્લોઝ લૂપ બનશે. પણ આની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ, મતલબ આ પ્લસ લીધું હતું, બરાબર છે. તો હવે જે મેગ્નિટ્યુડ મળશે એ કયું મળશે આપણને, માઇનસમાં મળશે, કેમ કે આની દિશા વિપરીત થઈ ગઈ છે, એટલે નેગેટિવ સાઇન મળશે અહીંયા. તો આ રીતે અલ્ટરનેટિંગ કરંટ જનરેટ થાય છે. હવે અલ્ટરનેટિંગ કરંટ જનરેટ થયો, હવે આપણે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું છે. અલ્ટરનેટિંગ કરંટ તો આપણને મળી ગયો, એ કલેક્ટ પણ આપણે કરી લીધું કે કલેક્ટ કરી શકીએ, પણ આપણે ડીસીમાં એનું કન્વર્ઝન કરવું હોય તો કેવી રીતે કરી શકીએ. તો એના માટે આપણે શું કરીશું, જે સ્લીપ રિંગ હતી, 2 સ્લીપ રિંગ, એની જગ્યાએ ખાલી એક રિંગ લઈશું અને એ રિંગને પણ 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું, એને સ્પ્લિટ કરી દઈશું, 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. અને આ જે વચ્ચેનો બ્લેક કલરનો ભાગ છે એની વચ્ચે ગેપ રાખીશું, અથવા કોઈ ઇન્સ્યુલેટેડ મટીરિયલ છે એના દ્વારા 2 હાફ છે આ રિંગના એને કનેક્ટ કરી દઈશું, જેથી કરીને તે શોર્ટ ના થઈ જાય. તો આ 2 સ્લીપ રિંગ હતી એની જગ્યાએ આપણે શું કરીશું, હવે એક સ્પ્લિટ રિંગનો ઉપયોગ કરીશું, બરાબર છે. હવે સ્ટેપ નંબર 3માં જોઈએ, તો સ્ટેપ નંબર 3માં જે પોઝિશન છે કોઇલની એ સ્ટેપ નંબર 1 પ્રમાણેની જ છે, બરાબર. સ્ટેપ નંબર 1માં જે પોઝિશન હતી એ જ પ્રમાણેની પોઝિશન સ્ટેપ નંબર 3ની છે, એટલે 0થી 180 ડિગ્રીમાં જ્યારે ફરે છે કોઇલ ત્યારે આપણે જોઈએ. તો લાઇન એ બી અને સીડી, લાઇન એ બી છે એ ઉપરની તરફ ગતિ કરશે અને સીડી છે એ નીચેની તરફ ગતિ કરશે, બરાબર છે. હવે લાઇન એ બી ઉપરની તરફ ગતિ કરે છે, મતલબ આપણો રાઈટ હેન્ડ થંબ રૂલ જોઈએ ફ્લેમિંગનો, જમણા હાથનો નિયમ. તો ગતિ આપણે લાઇન એ બી છે એને કઈ તરફ કરાવી, તો ઉપરની તરફ કરાવી, બરાબર છે. અને ફિલ્ડ જે છે તમારું મેગ્નેટિક ફિલ્ડનો ફ્લો કઈ ડિરેક્શનમાં છે, તો એ N2S. તો તમારી જે ફિંગર છે, તમે અત્યારે બેઠા પણ પ્રેક્ટિકલી હું જે શબ્દોમાં વર્ણન કરું છું એ રીતે તમે પ્રેક્ટિકલી પણ તમારા જમણા હાથનો ઉપયોગ કરીને જોઈ શકો છો કે લાઇન એ બી છે એ ઉપરની ડિરેક્શનમાં, એટલે તમારું જે જમણા હાથનો થંબ છે એ ઉપરની ડિરેક્શનમાં રાખવાનું છે. અને જે તમારી પોઇન્ટર છે, પહેલી આંગળી છે, એ કઈ તરફ રાખવાની છે, તો Nથી S તરફ તમારી આંગળી રાખવાની છે, બરાબર. તો લાઇન એ બીની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એની દિશા કઈ હશે, તો એ દિશા કઈ હશે, તો એ તમારી જુઓ, તમે આ જે જમણા હાથના નિયમનો પ્રયોગ કર્યો હશે તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે તમારી જે મિડલ ફિંગર છે, બીજી આંગળી, એ કઈ દિશામાં જઈ રહી છે. તો આ જે સ્લાઇડ છે સ્ક્રીન એની અંદરની બાજુએ જઈ રહી છે, બરાબર છે. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની દિશા કઈ બાજુ હશે, તો એ અંદરની તરફ હશે. પછી ત્યાંથી બીથી સીમાં ફ્લો થશે, C2 પછી ડી, હવે સીથી ડીમાં. હવે આ ફ્લો કેવી રીતે છે, આ ડિરેક્શન કેવી રીતે થશે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે, તો એ પણ આપણે એપ્લાય કરીને જોઈએ કે હવે સીથી ડી, એથી બી હતી એ ઉપરની તરફ જતી હતી, પણ આપણે આને ગોળ ફેરવીએ છીએ, બરાબર છે. આ કોઇલને આવી રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ગોળ ફેરવીએ છીએ. તો સી ડી લાઇન છે એ શું કરે છે, એ નીચેની તરફ આમ જાય છે,
બરાબર. એટલે તમારો અંગૂઠો કઈ બાજુ રહેશે? તો ફ્લોર જે છે નીચે જમીન એ તરફ રાખવાનો રહેશે તમારે અંગૂઠો. અને જે ચુંબકીય રેખાઓ છે એનો ફ્લો કઈ બાજુ છે? તો એ તો એઝ ઇટ ઇઝ જ છે, એનથી એસ તરફ જ છે. તો તમારી પહેલી આંગળીને એ રીતે રાખવાની રહેશે. બરાબર છે. તો શું થશે? તો તમારું જે આ સી થી ડીમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે, તો પ્રેક્ટિકલી તમે કરો તો શું થશે? એ જમણા હાથના નિયમ પ્રમાણે સ્ક્રીનથી બહારની બાજુએ એ ફ્લો કઈ રીતે થશે? બહારની બાજુએ. તો જુઓ અહીંયા એરો દ્વારા બતાવ્યું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એ આવી રીતે બહારની તરફ વહન કરશે. તો એ બી સી અને ડી, બરાબર, આ અંદરની તરફ અને આ બહારની તરફ. આ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી શું થાય છે? તો ડીનો છેડો છે એ શેના સાથે કનેક્ટેડ છે? ક્યુ સાથે કનેક્ટ થયેલો છે, બરાબર. અને ક્યુ સાથે બ્રશ વાય છે એ કનેક્ટ કરેલું છે. કનેક્ટ મતલબ કોન્ટેક્ટમાં છે, કનેક્ટ નથી કરેલું, કોન્ટેક્ટમાં છે. તો જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એ ડીથી ક્યુમાં આવશે, ક્યુથી કાર્બન બ્રશ વાયમાં આવશે અને વાયથી પછી એફમાં, પછી ડિવાઇસમાંથી ઈમાં અને ઈથી પછી એક્સ તરફ વહન કરશે અને કાર્બન બ્રશ જે એક્સ છે એમાંથી પછી પીમાં વહન કરશે અને પીથી પાછું એ તરફ વહન કરશે. તો આવી રીતે કમ્પ્લીટ લૂપ અહીંયા બનશે. આ સ્ટેપ નંબર 3માં આશા છે કે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તો એનો ક્લોઝ રૂપ જોઈએ આપણે. એ પોઈન્ટથી શરૂ કરીએ તો કે એ બી સી ડી ક્યુ વાય એફ ઈ એક્સ પી એન્ડ એ. તો એમ આખો અહીંયા ક્લોઝ લૂપ બનશે. તો અહીંયા કઈ બાજુ હતું? આકૃતિ 1માં જુઓ તમે, તો એ જ રીતે જમણીથી ડાબી તરફ ફ્લો થાય છે. તો આ પ્લસમાં આપણે લીધું હતું, બરાબર છે. આ પણ જમણીથી ડાબી તરફ જ ફ્લો થાય છે. તો એ પણ પ્લસમાં આવશે એનો કર્વ. હવે જોવાનું છે ધ્યાન રાખીને કે સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 4 એ બંનેમાં જુઓ કન્ડિશન કોઇલની કેવી છે? સરખી છે. તો હવે આમાં તો શું થઈ જતું હતું? વિપરીત દિશામાં ફ્લો થતો હતો. આપણે જોયું એ પ્રમાણે વિપરીત દિશામાં ફ્લો થતો હતો. હવે આમાં શું થશે એ જોઈએ આપણે. તો અહીંયા ફરીથી આપણે શું કરીશું કે જે ક્લોઝ લૂપ બને છે એ કેવી રીતે બને છે એ જોઈએ આપણે. અને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આપણે અહીંયા એપ્લાય કરીએ. તો સી ડી છે, બરાબર છે, એ ગોળ ફરીને કઈ બાજુ જવાની છે? ઉપરની તરફ જવાની છે. અને એન ટુ એસ તો તમારી ચુંબકીય રેખાઓ છે એ ફ્લો થાય છે. તો પોઇન્ટર એસ તરફ, થંબ તમારો ઉપરની તરફ, એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની ડિરેક્શન આવશે સ્ક્રીનની અંદરની તરફ, બરાબર છે. અને ત્યાર પછી એ બી લાઈન નીચે જવાની છે. તો થંબ છે એ નીચેની તરફ, તમારી પોઇન્ટર છે એસ તરફ. તો તમારું જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે એ કઈ બાજુ આવશે? તો બહારની તરફ આવશે, બરાબર છે. હવે એ ફ્લો જોઈએ તો ડી સી બી એથી પી, સ્પ્લિટ રિંગ પીમાં, પીથી પછી શું થાય છે? વાય એના સાથે કોન્ટેક્ટમાં છે એટલે વાયમાં ફ્લો થાય છે. પછી એફમાંથી પાછું ઈમાં થયું અને ઈ ટુ એક્સ, એક્સથી ક્યુ અને ડી. તો જુઓ અહીંયા ડિરેક્શન ચેન્જ નથી થતી. સ્પ્લિટ રિંગનો ઉપયોગ કરીએ આપણે તો ડિરેક્શન અહીંયા ચેન્જ નથી થતી, બરાબર છે. એટલે તમને પોઝિટિવ ડિરેક્શનમાં જ તમને કિંમત મળશે. જે કરંટ જે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એની કિંમત તમને શેમાં મળશે? પોઝિટિવમાં જ મળશે. જુઓ આગળના 2 સ્ટેપ છે એમાં ડિરેક્શન ચેન્જ થઈ જતી હતી, જ્યારે આની અંદર એક જ ડિરેક્શનમાં મળશે અને તમને ડાયરેક્ટ કરંટ મળશે આમાં. જ્યારે આમાં તમને અલ્ટરનેટિંગ કેમ કહેવાય? કેમ કે એની વેલ્યુ
અલ્ટરનેટ છે, બંનેથી વિપરીત દિશામાં છે. એક પોઝિટિવ આવે છે તો પોઝિટિવ આવે છે, પછી બીજા 180 ડિગ્રીમાં શું થાય છે, નેગેટિવ વેલ્યુ આવે છે, પછી પાછી પોઝિટિવ આવે, પછી ફરીથી પાછી નેગેટિવ આવશે. એમ અલ્ટરનેટ થયા કરે છે. એ પ્રકારનું કરંટ છે, એટલે એને કહેવાય અલ્ટરનેટિંગ કરંટ. અને આમાં શું છે, તો આ વેલ્યુ ચેન્જ નથી થતી, એટલે આ છે ડાયરેક્ટ કરંટ. તો આ રીતે આપણે સ્પ્લિટ રિંગનો ઉપયોગ કરીને ડાયરેક્ટ કરંટ મેળવી શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે આ જે EMFની ડિરેક્શન છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ એ વિશે તો આપણે જાણકારી મેળવી લીધી છે. તો આમાં ફરીથી એક વખત નજર રાખવી હોય, એક વખત ચર્ચા કરવી હોય તો કરી લઈએ કે આ Nથી S તરફ જાય છે ચુંબકીય રેખાઓ. આ કંડક્ટર છે એની ગતિ ઉપરની તરફ આપણે કરાવીએ છીએ, એટલે જે થંબ છે તમારો ઉપરની તરફ રહેશે. અને N to S જે છે મેગ્નેટિક ફિલ્ડનો ફ્લો છે કઈ બાજુ છે, Nથી S તરફ, એટલે પોઇન્ટર તમારી આ રીતે છે. તો ઓટોમેટિકલી આ જે તમારી મિડલ ફિંગર છે એ શું બતાવશે, તો EMFની દિશા, કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કઈ દિશામાં પ્રેરિત થઈ રહ્યો છે, ઉત્પન્ન થઈ રહ્યો છે તે દર્શાવશે. તો આજે આપણે આ લેક્ચરમાં જનરેટર શું છે, તેનું વર્કિંગ પ્રિન્સિપલ, તેની કાર્યપદ્ધતિ અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે જનરેટ થાય છે જનરેટરની અંદર, એની દિશા આપણે જાણવી હોય તો કેવી રીતે જાણી શકીએ એ વિશે આજે આપણે ચર્ચા કરી. આશા છે કે તમને આમાં સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. આભાર.